હેલો ગાઈસ, મારું નામ છે સંગત પટેલ ને વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. આજે આપણે એક ટોપિક પર વાત કરવી છે જે પર્સનલી ના કરવી જોઈએ પણ કરું છું આજે તમારી સાથે. બોય એન્ડ ગર્લ એ જ્યારે લવ મેરેજ કરે છે ને, જ્યારે એકબીજા સાથે લવ કરે છે, પ્રેમમાં પડે છે એકબીજાના, પછી ભાગીને મેરેજ કરે છે, ત્યારે જે છોકરીઓ છે ને એ છોકરાના ભરોસે જ જતી હોય છે. બરાબર છે કે ના, એના ફેમિલીના ભરોસે જતી. પછી લગ્ન કર્યા પછી જેમ જેમ સમય જાય, છોકરી જોબ કરવાનું કે છોકરો જોબ તો કરે, છોકરો તો પહેલા એની લાઈફમાં સ્ટ્રગલ હોય તો જોબ ના કરે તો એનો મેળ જ ના પડે. મન છોકરો કોઈ દિવસ કઈ બતાવતો નથી કે ભાઈ મેં તારું પૂરું પાડું છું, કે મેં આ કરું છું, કે પેલું કરું છું, ફલાણું કરું. બરાબર. ને છોકરી થોડોક જ સમય થાય, જોબ કરે, માનો 6 મહિના, વર્ષ, છોકરી છે ને હિસાબ બતાવે છે કે મેં મારું તંત્ર ચલાવી લઈશ, મેં મારું કમાવું છું, મેં મારા મોજ શોખ પૂરા કરી લઈશ. તો એ છોકરીઓને ફક્ત એટલું કહેવું છે કે મારી બેન, જ્યારે તું કોઈ કરતી ના હતી ને ત્યારે તું એ છોકરાના ભરોસે જ ભાગી હતી, એની સાથે એનું તારું ઘર બાર છોડીને એના ભરોસે જ ગઈ હતી, એની સાથે મેરેજ કરીને. ત્યારે એ છોકરો તંત્ર ચલાવતો હતો. બરાબર છે. આજે તું જ્યારે એ છોકરાને એવું કહેતી હોય કે મેં મારી કમાઈને મારા મોજ શોખ પૂરા કરી લઉં છું, તો ભાઈ તારે લવ મેરેજ નતા કરવા. લવ મેરેજ કરવા હતા તારે પછી તારા શું કહેવાય એને, તારા મા બાપના મરજીથી કે જ્યાં તારી કેટેગરીમાં આવતો હોય ત્યાં મેરેજ કરવાના હતા. એ છોકરા તો મેરેજ નતા કરવાના જેની સાથે તું ભાગીને ગઈ. ને એના થોડા જ સમય પછી તું એને એવું કહીશ કે મારે નથી રહેવું, ડિવોર્સ લેવા છે, તો એનું રીઝન એવું નથી કે ડિવોર્સ તો ચલો ભાઈ બે પછીની વાત છે, ડિવોર્સ તો બહુ પછીની વાત છે. તો એ છોકરો લડાઈ ઝઘડો થાય છે કે એ છોકરી પર હાથ ઉપાડે છે. છોકરો એવું કહે છે કે બહુ જ કંટ્રોલની બહાર જતું રહ્યું હતું એટલે મારે હાથ ઉપાડવો પડ્યો. તો પણ એ મને એવું કહ્યું કે મેં તો પણ માફી માંગવા ગયો, માફી માંગી, 3 વાર માફી માંગીને આવ્યો. એ છોકરો એવું કહે છે કે મારે નથી, મારે ડિવોર્સ જોઈએ છે. બરાબર. ચાલ ડિવોર્સ બી આપી દેશે બધું જ. તું તારે એને બીજી છોકરી મળી જશે, તને કોઈ બીજો છોકરો મળી જશે, સારી રીતે રહેશે. પણ જરૂરી ના હશે કે જેના સાથે બીજા છોકરા સાથે લગ્ન કરશે એ તને મારે નહીં, તો એ બી લખીને નહીં આપે પેપર તો મારું નહીં. કોલ છે મેં એગ્રી આવી, એગ્રી કે એ છોકરાની ભૂલ છે કે જેને એ છોકરી પર હાથ ઉઠાવ્યો. મેં ના નથી પાડતો, એની 100% ભૂલ કે એની પર હાથ ઉઠાવ્યો. પણ એ પછી બી એ તને મનાવવા તો જાય જ ને. એ છોકરીને મનાવવા જાય છે, એના ઘરે જાય છે, એના મા બાપને ને કહે છે, મનાવે છે ને. છોકરી શું કહે ખબર છે, મારે તો મેરેજ, મારે તો ડિવોર્સ જોઈએ છે. કેમ? જ્યારે એની સાથે 5 વર્ષ સુધી તું એની સાથે રહી ત્યારે તને ડિવોર્સ ના જોઈએ? મહિલા ડિવોર્સ લેવાની જરૂર ના પડી? એ છોકરો જ્યારે તારી સાથે લવ કર્યો હશે, તને લઈને ભાગ્યો હશે ને, ત્યારે એક વસ્તુનું યાદ રાખજે કે એ એની લાઈફમાં કેટલું બધું સેક્રિફાઈસ કર્યું હશે,
એટલા બધાને છોડીને એ છોકરો આવ્યો હશે. તારે તારી સાથે છે ને આજે એના નોર્મલ ની જેવી બાબત કે એ કોઈ વસ્તુ જ નથી. કોના લાઈફમાં ઝઘડા નથી થતા, કોની લાઈફમાં ઝઘડા નું સોલ્યુશન નથી આવતું. એનો મતલબ એવો ના કે આપણે ડિવોર્સ જ લેવા જોઈએ. એની સાથે બેસીને ચર્ચા કરવી જોઈએ, બંને મળીને એકબીજાને વાત કરવી જોઈએ. બરાબર કે ભાઈ શું આવું કેમ કરે છે, વાતચીત સમાધાન થાય. જયારે તું એ છોકરીને કહેવા માંગુ, જયારે તું લવ મેરેજ કર્યા તો તું તારી મરજીથી મેરેજ કર્યા હતા ને. એ છોકરા તને જબરજસ્તી નથી કીધું ને કે ચાલ ભાઈ મેરેજ કરી જ લઈએ. તું તારી મરજીથી ગયા છે ને. એટલે બંને કહેવા માંગુ છું કે ભાઈ વાત કરી, એકબીજા સાથે વાત કરો, એનો રસ્તો કાઢો, ના કે ડિવોર્સ. એકવાર સમજો એકબીજાને, વાતચીત સમાધાન થઈ જશે. દિવસના ચક્કરમાં ના પડો. બરાબર. તમને બધાને એક જ સલાહ છે, કોઈ પણ ફેસલો કરો તો વિચારો, સમજી વિચારીને કરજો, પછી કોઈ નિર્ણય લેજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ.